યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો। સેમેસ્ટર દીઠ 1700થી 4500 રૂપિયાનો ફી વધારો થયો છે। નવા શૈક્ષણિક વર્ષથી આ ફી વધારો લાગુ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી છે। તો આપ જુઓ, ફી વધારો જે કરવામાં આવ્યો છે તેને લઈને એનએસયુઆઈનો આ વિરોધ છે। નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લાગુ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। એનએસયુઆઈના સભ્યો છે ત્યાં પહોંચ્યા છે, કાર્યકર્તાઓ કે જેમની હાલ તો પોલીસે અટકાયત કરી છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ, ફી વધારો જે કરવામાં આવ્યો છે તેને લઈને આ વિરોધ નોંધાવી રહ્યા છે। તો સેમેસ્ટર દીઠ 1700થી 4500 રૂપિયાનો ફી વધારો કરવામાં આવ્યો છે અને આપ જુઓ, હોર્ડિંગ સાથે તે લોકો ત્યાં પહોંચ્યા છે અને પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી છે। તો અનેક મુદ્દાઓ છે અને આ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, તેમાં ફી વધારો જે કરવામાં આવ્યો છે તેને લઈને આ સતત વિરોધ। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, ફી વધારો જે કરવામાં આવ્યો છે, કેટલો ફી વધારો કરવામાં આવ્યો છે અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે ત્યાં વિરોધ કરી રહ્યા છે? બિલકુલ દીક્ષિતા, દ્રશ્યો હાલ મારી પાછળ આપ જોઈ શકો છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ નોંધાવી રહ્યા છે। વાઇસ ચાન્સેલરનો જે ઘેરાવો છે તે કરવા માટે તેઓ આગળ વધી રહ્યા છે। પોલીસનો કાફલો પણ અહીં ઉપસ્થિત છે। મહત્વની વાત એ છે કે ગયા વખતે કમિટી યુનિવર્સિટીની યોજાઈ હતી, તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રતિ સેમેસ્ટર 1700થી લઈને 4500 જેટલો જે ખર્ચો છે એ કરવામાં આવશે, જે ફી છે વધારો એ કરવામાં આવશે। એટલે કે વાર્ષિક પણ જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ જે ફી વધારો છે એ લગભગ 2000થી લઈને 9000 સુધી વધારો જે જોવા મળે છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીશું। આપ જણાવો, વિરોધ આપ કરી રહ્યા છો, સૂત્રોચ્ચાર કરી રહ્યા છો? છેલ્લા એક મહિનામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે તોતિંગ ફી વધારો કર્યો છે, આ ફી વધારાના વિરોધમાં આજે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે। આ ગુજરાત યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય એવો હતો કે ગામડાના છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓ નજીવી ફીમાં ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર થઈ શકે, એના માટેના ઉદ્દેશ માટે આ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી। ક્યાંક આ યુનિવર્સિટી હવે કમાવાનું સાધન કરી નાખ્યું હોય એવું અમે સ્પષ્ટપણે લાગે છે, એટલા માટે આજે કુલપતિનો વિરોધ કરવા આવ્યો। હાલ દીક્ષિતા, દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ હાલ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ઘેરાવો કરવા માટે તેઓ આગળ વધી રહ્યા છે અને તેમની માંગણી છે કે જે ફી વધારો છે એ પાછો પરત ખેંચવામાં આવે। જ્યાં સુધી ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી જે વિરોધ છે એ યથાવત રાખવામાં આવશે। બિલકુલ, આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। યુનિવર્સિટીના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એ વિરોધ કરી રહ્યા છે।